નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે જીવામૃત વિશે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો હશે એ જાણતા નહીં હોય, જીવામૃતનો ઉપયોગ કર્યો હશે તે છતાં પણ આ વસ્તુ નહીં જાણતા હોય। એનું કારણ એ છે કે આપણે જે વાત કરવી છે કે જીવામૃતની અંદર નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ આ કેટલા ટકામાં હોય એના વિશે પણ વાત કરવી છે। અને ત્યારબાદ આપણે જીવામૃતની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ કેટલા ટકા હોય છે એ વાત કરવી છે। અને આપણે જે જીવામૃત બનાવે છે તો એ કઈ રીતના બનાવવાનું અને પિયતની અંદર અથવા સ્પ્રે કરો તો કઈ રીતના એનો ઉપયોગ કરવાનો, એટલે ખાસ એના માટેનો જ વિડીયો છે। એટલે મિત્રો, વિડીયો જેમ બને એમ આખો જોજો કે જેથી કરી પૂરી માહિતી તમને મળી જાય। હવે મિત્રો, વાત કરીએ તો જીવામૃત છે એ બનાવવાની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ અને જે સામગ્રી જોઈએ છે જીવામૃત બનાવવાની અંદર, તો આપણે જીવામૃત બનાવવાની અંદર ખાસ કરીને ગાયનું છાણ અને ત્યારબાદ ગાયનું ગૌમૂત્ર અને આપણે કોઈ પણ કઠોળનો લોટ જોઈએ છે। અને ત્યારબાદ આપણે વડની માટી અથવા કોઈ પણ ઝાડની માટી કે જેની અંદર રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાનો ભાગ ના હોય, માટીની અંદર ક્યાંય ના ગઈ હોય એવી માટી જોઈએ છે। એટલે ખાસ કરી જે કોઈ ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય તો એની ગમે એ ઝાડ નીચેની માટી હશે તો હાલશે, પણ જ્યાં જે ભવિષ્યથી આજ 10-15 વર્ષથી ઓર્ગેનિક જ કરે છે એની તો કદાચ ખેતરની માટી હોય તો પણ હાલશે। હવે મિત્રો, ખાસ કરીને કહેવાનું કે આ બધી જે સામગ્રી છે એ તમારે ઉદાહરણ તરીકે આપું છું કે 200 લીટરનું બેરલ હોય તો એની અંદર તમારે 15 થી 20 કિલો છાણ લેવાનું છે અને ત્યારબાદ 10 લીટર ગૌમૂત્ર અને ત્યારબાદ કઠોળનો લોટ 2 કિલો, કોઈ પણ કઠોળનો લોટ આવે બાજરા સિવાય। અને જો મેથીનો લોટ હોય તો બધે કરતાં બેસ્ટ, મેથીમાં સારા રિઝલ્ટ વધારે મળે છે ઓમમ કરતાં પણ। એટલે એ લોટ લેવાનો, ત્યારબાદ વડની માટી અને ગોળ લેવાનો છે। જો 500 લીટરનું હોય તો 5 કિલો અને 200 લીટરનું હોય તો 2 કિલો ગોળ નાખવાનું છે। અને ખાસ કરીને બનાવતી વખતે ગોળ ઓગાળી નાખો તો તમને ઝડપથી વધારે રિઝલ્ટ મળશે। હવે મિત્રો, આ બધી વસ્તુનો ગોળ કરી મિક્સ કરી અને તમારે 7 થી 8 દિવસ, જો શક્ય હોય તો 7 થી 8 દિવસ રહેવા દેવાનું, પણ ઇમરજન્સીની અંદર જરૂર હોય તો પણ 5 દિનની અંદર તૈયાર થઈ જાય છે। અને સવાર સાંજ હલાવવાનું। એટલે મિત્રો, આ રીતના તમે જીવામૃત તૈયાર કરી શકો છો। અને હવે વાત રહી આપણે કે આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે આ જે 3 પોષક તત્વો છે એની કેટલી ટકાવારી હોય। આમ તો ઘણા બધા પોષક તત્વો હોય છે, પણ વૈજ્ઞાનિક સંશોધન હિસાબે આની જે સંશોધિત કરી અને કેટલા ટકાવારી છે એ બહાર પાડી છે, એટલે તમારી સમક્ષ મૂકું છું કે આટલા ટકાવારી હશે। આની અંદર નાઇટ્રોજનની ટકાવારી છે એ 0.90 અને ફોસ્ફરસની છે એ 2.98 અને ત્યારબાદ આપણે પોટાશ 1.38। આ રીતના જીવામૃતની અંદર આની ટકાવારી છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ યુરિયાનો ઉપયોગ કરતા હોય એની જગ્યાએ કાયમી માટે જો જીવામૃતનો ઉપયોગ કરે તો એને યુરિયા, ડીએપી અથવા કોઈ રાસાયણિક ખાતરની જરૂર રહેતી નથી। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય કે આમાં આટલા ટકાવારી છે નાઇટ્રોજનની આવે છે। આમ તો અઢળક પોષક તત્વોથી ધરાવતું આ જીવામૃત છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નહીં હોય, એના માટે ખાસ આપણે આ વિડીયો બનાવ્યો કે આ રીતના જીવામૃત બને અને એમાં આટલા જે પોષક તત્વો છે એની ટકાવારી હોય નાઇટ્રોજન, પોટાશ ને ફોસ્ફરસની। એટલે ખાસ ખેડૂત મિત્રોને કહેવાનું હોય કે આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આનો ઉપયોગ કરાય, બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે આનું। અને એક તો આપણે ચોખ્ખું ઓર્ગેનિક ખાવા મળે, જમીન ના બગડે અને આપણે જે કેન્સર જેવી ભયંકર બીમારીઓ થાય છે એ પણ ના થાય। એટલે જેમ બને એમ આવી ઓર્ગેનિક ખેતીની આપણે વધારે ઉપયોગ કરીએ તો આપણા માટે, સેહત માટે પણ સારું રહેશે અને આપણા દેશ માટે પણ સારું રહે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને મિત્રો, કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી પૂછી શકો છો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને દરેક ગ્રુપમાં શેર કરજો કે જેથી કરી અને પૂરી માહિતી બધા ખેડૂત મિત્રોને મળી જાય। અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।